કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અરીસાને લગતો ઘડિયાળ ચેપ્ટરમાંથી પૂછાય એટલે તમારે 11:60 માંથી આખો વિષય બાદબાકી કરી નાખવાની. રેડી? હવે આગળ જતા અમુક પ્રોબ્લેમ આવશે, એના માટે થોડું કહું છું, એ યાદ રાખી લેજો કે જ્યાં 12 દેખાય ત્યાં તમારે 0 સમજી લેવાના છે અને 0 હોય ત્યાં 12 સમજી લેવાના છે. આ વસ્તુ તમને અત્યારમાં નહીં સમજાય, અત્યારમાં ખાલી ધ્યાનમાં રાખો. હમણાં આગળ જતા જે પ્રશ્નો જોઈશું ત્યારે હું તમને કહીશ. હવે પ્રશ્ન જોઈએ આમાંથી. પહેલો પ્રશ્ન છે, ઘડિયાળમાં 4:40 વાગ્યા છે તો અરીસામાં જોતા સમય કેટલો બતાવશે? આપણે શું યાદ રાખવાનું હતું? 11:60 નો અંક યાદ રાખવાનો હતો. 11:60 માંથી 4:40 બાદ કરો તો જવાબ શું મળશે? 7 અને 20. એટલે કે જો ઘડિયાળની અંદર 4:40 વાગ્યા છે અને તમે એને અરીસામાં જોશો તો કેટલો સમય બતાવશે? 7 ને 20 નો સમય બતાવશે. ક્લિયર થાય? આગળ જોઈએ. ઘડિયાળમાં 3:20 વાગ્યા છે તો અરીસામાં જોતા સમય શું બતાવશે? સેમ પ્રકારનો દાખલો છે જે આપણે હમણાં આગળ જોયો હતો. શું કરવાનું હતું? 11:60 માંથી બાદ કરી દેવાનું. અરીસાને લગતું કોઈ પણ આવે એટલે 11:60 માંથી બાદ કરી દેવાનું. 11:60 માંથી 3:20 બાદ કરો તો કેટલો જવાબ મળશે? 8:40. એટલે કે ઘડિયાળમાં જો 3:20 વાગ્યા હશે અને તમે એને અરીસામાં જોશો તો 8:40 નો સમય બતાવશે.